તો વલસાડમાં સ્વચ્છ ભારત મિશનની માત્ર કામગીરી કાગળ પર જોવા મળી। ડમ્પિંગ સાઇટ પર કચરો સળગાવવાથી કામગીરીથી ત્રાહિમામ। ડમ્પિંગ સાઇટ પર કચરો ઓવરફ્લો થતા સળગાવવામાં આવ્યો। કચરો ઓવરફ્લો થતા ડમ્પિંગ સાઇટનો કચરો ડાયરેક્ટ નદીમાં ભળી ગયો। કચરો સળગાવતા ધુમાડાના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફની ફરિયાદ છે। કચરાના કારણે પ્રદૂષણ ફેલાતું હોવાની પણ ફરિયાદ છે। પાલિકા ડમ્પિંગ સાઇટ બીચે લઈ જઈને કચરો સળગાવે તેવી લોકોની માંગ છે। તમે જો એ ડમ્પિંગ સાઇટની વિઝિટ લો તે કચરો ઘણો ઓવરફ્લો થઈ ગયો છે ને ઓવરફ્લો થઈ ગયો છે તે કચરાનો નિકાલ નગરપાલિકા પાસે નથી, તો એના કારણે એ લોકો એ કચરાને તાસ સળગાવે છે ને સળગાવવાના કારણે જો એનો જો ધુમાડો થાય છે તો એટલો બધો થઈ જતો છે કે જાણે પેલું એકદમ ધુમ્મસ થઈ જાય તેવું થઈ જાય છે ને એના લીધે વધારે પડતું પોલ્યુશન થાય છે। મારી વાડી ત્યાં જ છે, હું રોજ જવાનું થાય છે। તમે સવારના જ્યારે એ લોકોના દ્વારા કચરો બાળવામાં આવે છે ત્યારે કેટલું બધું એક્યુઆઈ ડાઉન થઈ જાય છે તે તમારે જોવાનું, શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને ખેતીવાડીને ઓલરેડી બહુ નુકસાન થાય છે અને તમે વાતાવરણ તો જોઈ શકો છો એનું નુકસાન પ્લસ આવા નુકસાન થશે તો નાના ખેડૂતો જશે ક્યાં? હાલનો જે અત્યારનો વધતો કચરો છે એ જ પ્રોસેસિંગ સાઇટ પર કરવામાં આવશે અને જ્યારે નવી પ્રોસેસિંગ સાઇટ અમને મળશે ત્યારે ત્યાં ફ્રેશ વેસ્ટનું અમે આયોજન કરશું કે રોજના કચરાનું પ્રોસેસિંગ થાય અને કચરો પડ્યો ના રહે એ માટેનું નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવશે। થોડાક દિવસ પહેલાં કલેક્ટર સાહેબે પણ વિઝિટ કરી હતી અને કલેક્ટર સાહેબે પણ કીધું હતું કે આ પ્રદૂષણ ના થવું જોઈએ વલસાડના અંદર અને નદી પણ પ્રદૂષિત ના થવી જોઈએ, કેમ કે અહીંયા વલસાડ એક એવો શહેર છે જે તમે વાપી અને તમે ગુંદલાવથી લઈને તમે અગાડી નવસારી અંકલેશ્વર તમે જાઓ તો તમામ શહેર પ્રદૂષિત છે, ત્યારે વલસાડ એક ખૂબ જ સેફ જગ્યા છે, ત્યારે લોકો અહીંયા રહેવા માંગે છે। ત્યારે આ ડમ્પિંગ સાઇટને કેવી રીતે હવે કઈ જગ્યા પર લઈ જવી અને કેવી રીતે એને ડમ્પિંગ સાઇટ બીજી જગ્યાને બનાવી એ હવે નગરપાલિકા અને કલેક્ટર સાહેબ એના પર ધ્યાન આપીને આ જલ્દથી જલ્દ કામ કરવું જોઈએ।